જય ગુગાત, જય રામાધણી. અને આજે આપણે ફરી આ બ્લેક પેન્થર દોર્યો હતો જે ઇકોમાં આપણે સાઈડમાં. 1 મિનિટ. તો આ બ્લેક પેન્થરને રિમૂવ કરી અને આપણે એની ઉપર કંઈક નવું જ કરવાનું છે. આજે કાળો નાગ બનાવવાનો છે, તો તમને ડિઝાઇન બતાવી દઉં. તેની ડિઝાઇન પણ રેડી જ છે આપણે. તો જોઈ શકો છો ડિઝાઇન રેડી છે, બસ કટિંગ કરવાની તૈયારીમાં. કટિંગ કરી અને બ્લેક પેન્થરને રિમૂવ કરી અને આપણે કાળો નાગ મારવાનો છે. તો પહેલાં કટિંગ કરી લઈએ. તો જ્યાં સુધી આપણે કાળો નાગ કટિંગ થાય ત્યાર સુધી બ્લેક પેન્થરને રિમૂવ કરી નાખીએ બંને સાઈડથી. આપણે બંને સાઈડથી બ્લેક પેન્થર રિમૂવ કરી નાખ્યા છે અને એક સાઈડનો કાળો નાગ તૈયાર થઈ ગયો છે. બીજી સાઈડનું કટિંગ ચાલુ છે. તો જ્યાં સુધી બીજી સાઈડનું કટિંગ થાય ત્યાર સુધી આનું વેસ્ટ નીકાળી લઈએ. અને બીજું કટિંગ ચાલુ જ છે અત્યારે. તો ફાઇનલી આપણે બંને સાઈડના લોગો કટિંગ કરી દીધા છે, વેસ્ટ પણ નીકાળી દીધું છે અને નામ બી કટિંગ થઈ ગયું છે, કાળો નાગ. તો ફટાફટ આને એડ કરી દઈએ અને પછી જોઈએ કે કેવો લાગે છે ગાડીનો લુક. તો ફાઇનલી આપણે બંને સાઈડ કાળો નાગ લાગી ગયો છે અને તમને ગાડીનો ફાઇનલ લુક બતાવું કેવું લાગે કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો. કાળો નાગ કોમેન્ટ જરૂરથી કરજો ભાઈઓ કે ગાડી કેવી લાગે છે. જોઈ શકો છો તમે, શુદ્ધ ગુજરાતીમાં લખી દીધું છે આપણે, પણ થોડું નામને એડિટિંગ કરી દીધું છે કેમ કે એકદમ સાદું જોવે એવું શો નહોતું આપતું એટલા માટે. અને બીજી સાઈડનો લોગો બી બતાવી દઉં તમને. જોઈ શકો છો ગાડીનો લુક કેવો લાગે છે. તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય ગુગાત, જય રામાધણી.